આપણા દેશની આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા છે, પરંતુ આજે બનાસકાંઠાના વાવ તાલુકાનું એક એવું ગામ છે જે ગામ દાયકાઓ વીતવા છતાં પણ પાકા રસ્તાથી વંચિત છે. આ ગામના લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે, પરંતુ તંત્ર અને નેતાઓએ કરેલા વાયદાઓ આજ દિન સુધી પૂરા થયા નથી. કેવા હાલ છે આ ગ્રામજનોના અને કેવી યાતનાઓ સહન કરી રહ્યા છે, જોઈએ સિટી ન્યૂઝનો અહેવાલ. આ ગામનું નામ છે વાવ તાલુકાનું એટા ગામ. આ ગામમાં આવવા જવા માટે પાકો રસ્તો આજ દિન સુધી બન્યો નથી. ગામના લોકો આ કાચા રસ્તે જ ચાલવા આજે મજબૂર છે. વાવ તાલુકાના એટા ગામ જવા માટે એટા ગામની પ્રાથમિક શાળાથી 3 કિલોમીટર જવું પડે છે. જો કે આ 3 કિલોમીટરનો કાચો માર્ગ છે. પાકો રોડ બનાવવા માટે 2012થી આજ દિન સુધી અનેકવાર ગામ લોકો રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ ગામના લોકોની વાતો નેતાઓએ સાંભળી તો ખરી, પરંતુ નેતાઓના વાયદા આજ દિન સુધી પૂરા થયા નથી. ચૂંટણી ટાણે ગામ લોકોને નેતાઓ યાદ કરે છે, જે બાદ ફરી ગામમાં પાછા ફરીને જોતા નથી અને ગામના લોકોની સમસ્યાઓ જે છે તે વૈસે જોવા મળે છે. ચોમાસામાં આ ગામ લોકોની હાલત અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળે છે, કારણ કે ચોમાસામાં આ માર્ગ પર ચાલી શકાતું નથી અને સ્કૂલના બાળકોને પણ ટ્રેક્ટરમાં બેસાડીને શાળા સુધી ગામ લોકો મૂકવા અને લેવા માટે આવે છે. આ ગામમાં જો કોઈ આકસ્મિક બીમાર પડે તો 108 પણ ગામમાં જઈ શકે તેવી પરિસ્થિતિ નથી. જોકે આવી દયનીય સ્થિતિમાં જીવતા લોકોને વેદના આજ દિન સુધી તંત્ર સમજીને તેના નિરાકરણ માટે કોઈ જ પગલાં લીધા નથી. એક તરફ દેશ ચાંદ અને મંગળ ગ્રહ પર પોતાની સફળતાના શિખરો સર કરી રહ્યો છે અને દેશમાં મેટ્રો ટ્રેનના પ્લાન્ટ બની રહ્યા છે, પરંતુ આઝાદીના આટલા દાયકાઓ વીતવા છતાં આજ દિન સુધી આ ગામમાં પાકો માર્ગ બનાસકાંઠા તંત્ર કરી શક્યું નથી. ત્યારે આ ગામ લોકો આજે એ જ દુખિયારી પરિસ્થિતિમાં જીવન જીવવા માટે તંત્રના પાપે મજબૂર બન્યા છે. જો કે આજે ગામ લોકોને આ પાકો રોડ બને અને તેમની સમસ્યાઓ દૂર થાય તેવી આશા છે. ત્યારે તંત્ર અને નેતાઓ ક્યારે આ ગામમાં પહોંચે છે અને નેતાઓએ કરેલા વાયદાઓ અને તંત્ર સમક્ષ કરેલી રજૂઆતો પૂરી થાય તે હવે જોવું રહ્યું. ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વાવ.